આજે આપણે બનાવશું શિવરાત્રિ સ્પેશિયલ આલુ લચ્છા ચાટ. તેના માટે 2 નંગ બટેકા લીધા છે અને તેને મેં મોટી છીણી વડે છીણી લીધા છે. આ છીણને 4 થી 5 પાણીમાં ધોઈ લેવાનું છે, જેથી કરીને બટેકામાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય. હવે આ છીણને એક જાળીવાળા વાસણમાં આ રીતે પાણી બધું નીતરી જાય એ રીતે બટેકાનું છીણ લઈ લેવાનું છે. હવે આ છીણને આ રીતે કોટનના કપડામાં સૂકવી દેવાનું છે, જેથી કરીને બટેકાના છીણમાં રહેલો પાણીનો ભાગ બધો સુકાઈ જાય. હવે આ 5 મિનિટ સુકાય ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી બનાવી લઈએ. તેના માટે લીલા ધાણા, 2 મરચાં, આદુનો ટુકડો, સિંધવ મીઠું, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી કાચું જીરું, 1 થી 1.5 ચમચી બાલાજી ફરાળી ચેવડો, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી જેવું પાણી નાખી ચટણીને બારીક પીસી લેવાની છે. હવે સૂકવેલા છીણને આ રીતે આપણે બાઉલમાં લઈ લીધું છે. પાણીનો ભાગ એકદમ હવે સુકાઈ ગયો છે. હવે આ છીણમાં 2 નંગ બટેકાનું છીણ લીધું હતું, એટલે આપણે 2 ચમચી આરાનો લોટ લેવાનો છે. આરાના લોટને તપકીનો લોટ પણ કહેવાય છે. હવે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 5 ચમચી મરી પાવડર અને અડધી ચમચી મીઠું નાખી મસાલો બરાબર મિક્સ કરી દેવાનો છે. મીઠું બરાબર મિક્સ થઈ જાય એ રીતે ઉપરથી નીચે સુધી બટેકાના છીણમાં આરાનો લોટ અને મસાલો કોટ થઈ જાય એ રીતે બરાબર મિક્સ કરવાનું છે. હવે આ રીતે થોડું ટિક્કીનું બાઇન્ડિંગ થાય છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. હવે ટિક્કી બનાવવા માટે ચમચામાં થોડો આરાનો લોટ નાખી ચમચામાં ઉપર પ્રેશર આપીને ટિક્કી બરાબર બાઇન્ડ કરવાની છે અને ધીરે રહી ચમચા અથવા તો બીજા તવેથા વડે તેલમાં ધીરે રહી ડીપ કરવાની છે. હવે તમે આ ટિક્કીને હાથમાં બાઇન્ડિંગ કરીને પણ ટિક્કી જેવો શેપ આપીને એ રીતે પણ તમે કરી શકો છો. હવે આ ટિક્કીને આપણે મીડિયમ ગેસે બંને બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન જેવી તળી લેવાની છે. ધીમા તાપે તળવાથી ટિક્કી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન બનીને તળાઈ જશે. આ ટિક્કી બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટિક્કી બનાવવામાં થોડી તમને ડિફિકલ્ટ લાગે છે, પણ એકવાર બનાવીને મૂક્યા પછી તેલમાંથી તે છૂટી પડતી નથી. હવે બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણે તેને ઉતારી લઈશું. એક ડીશમાં બધી ટિક્કી આપણે આ રીતે તૈયાર કરીને લઈ લેશું. હવે આપણે એક ટિક્કી તોડીને જોઈ લઈએ કે કેવી ક્રિસ્પી બની છે. એકદમ ક્રિસ્પી અને કરારી આ આલુ ટિક્કી બિલકુલ હાથમાં તેલ પણ નથી લાગતું અને ખાવામાં પણ સુપર ટેસ્ટી લાગે છે. તો ટિક્કી બનાવવા માટે મેં આ બધી વસ્તુની પહેલેથી જ તૈયારી કરી લીધી છે. તેના માટે ચટણી, મસાલા આ રીતે પહેલેથી તૈયારી કરી હોય તો ચાટ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. ટિક્કીને તમે 1 કલાક વહેલા પણ બનાવીને મૂકી શકો છો. પછી તમારે ચટણી સાથે ટિક્કીને સર્વ કરવાની જ બાકી રહે છે. હવે આપણે એક પ્લેટમાં આપણે અહીંયા લચ્છા ટિક્કી ચાટ તૈયાર કરીશું. તેના માટે 3 ટિક્કી લીધી છે. તેના માટે મેં પહેલેથી જ ફ્રીઝમાં દહીં ઠંડુ થવા મૂકી દીધું હતું. દહીંમાં મેં 2 ચમચી સાકર પાવડર નાખીને ઠંડુ કરવા મૂકેલું હતું. મસ્ત પંજાબી દહીં મોરું હોવાથી ચાટ સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે આ બધી ચટણી, મસાલા તમારા સ્વાદ મુજબ ઓછું વધારે લઈ શકો છો. ત્યારબાદ ખજૂર આમલીની ચટણીમાં મેં ચટણી, મીઠું અને ધાણા પાવડર નાખીને ખજૂર અને આમલીની ચટણી બનાવીને તૈયાર કરી હતી. લીલી ચટણી જે આપણે તૈયાર કરીને રાખી હતી તે આ ચાટ સાથે સરસ લાગે છે. ચટણી તીખી બનાવી હોય તો તમે મરચાંનો ભાગ ઓછો વધારે લઈ શકો છો. બાલાજી ચેવડો અંદર નાખ્યો હોવાથી ચટણી ખૂબ જ સરસ લાગે છે. ત્યાર પછી આપણે ચાટમાં થોડા દાડમના દાણા નાખવાથી પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. દાડમના દાણા પણ તમે તમારા સ્વાદ મુજબ થોડા ઓછા વધારે નાખી શકો છો. ત્યાર પછી ફરાળી બાલાજી ચેવડો જે તૈયાર આવે છે તે જ મેં અહીં લીધો છે. ટિક્કી આપણી એકદમ ક્રિસ્પી અને કરારી હોવાથી બાલાજી ચેવડો તમે ઓછો વધારે લઈ શકો છો. ત્યાર પછી મસાલામાં મેં અહીં મરી એટલે કે તીખા પાવડર તમારા સ્વાદ મુજબ. આ ચાટમાં તમે લીલા મરચાં પણ સમારીને નાખી શકો છો. જેને સ્વાદમાં તીખું ભાવતું હોય તે મરચાં પણ લઈ શકે છે.
થોડો શેકેલા જીરુંનો પાવડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું અને લીલા ધાણા મેં અહીં ગાર્નિશિંગ માટે નાખ્યા છે. આ ચાટ દેખાવમાં તો ક્રિસ્પી અને કરારી લાગે છે, પણ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી નાખેલા મસાલા તમે તમારા સ્વાદ મુજબ ઓછા વધારે લઈ શકો છો. શેકેલું જીરું અને ચાટ મસાલો ઉપરથી થોડો હું વધારે નાખી રહી છું. તો તૈયાર છે આપણી લચ્છા આલુ ટિક્કી ચાટ, જે બનાવવામાં ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. શિવરાત્રિનો તહેવાર નજીક જ આવી રહ્યો છે, તો આ ચાટ તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. જો મારી રેસીપી સારી લાગી હોય તો હર હર મહાદેવ લખી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.